છી, કેવો ગંદો લાગે છે. સીધ જાઓ છો તમે. કોણ ગંદો લાગે છે? શર્ટ. કેટલો મસ્ત શર્ટ છે, તું કહે છે કે ગંદો લાગે છે? હા પણ નથી શૂટ કરતો તો નથી કરતો. સૂટ અહીંયા શું કરવાનો છે? હા, મોઢું તો એનું એ જ રહેવાનું છે. તમને ખબર નથી પડતી. અમુક કલર અમુક બોડી ટાઈપ ઉપર સારા લાગે, અમુક સ્કિન ટોન ઉપર સારા લાગે અને અમુક બોડી ટેક્સચર પર સારા લાગે. તારી સલાહ તારી પાસે રાખ. મેં પૂછ્યું તું તને હે કે આ શર્ટ મને કેમ લાગે છે કેમ નહીં? જરાય સારો નથી લાગતો, કહ્યું તો ખરા. હા તો મેં તને પૂછ્યું જ નથી તો તારે મને જવાબ પણ ના આપવો જોઈએ. મને ગમે છે. આદિત્ય કેમ લાગે છે? બહુ સરસ. ભંગાર લાગે થેન્ક છે, યુ ભંગાર. થેન્ક યુ. ભંગાર ને તો તારી સાડી પણ એકદમ ભંગાર છે. હા તો મને થર્ડ કોઈ ક્લાસ. તમે જ લાવ્યા હતા ગિફ્ટમાં, તો શું કરું? બહાર તો ક્યાંય પહેરીને જવાય એવી નહોતી એટલે ઘરમાં પહેરું છું. એટલા માટે તો લીધી હતી કે તું જરાય સારી ન લાગે એટલે તને આવી સાડી ગિફ્ટ કરી. હજી આનાથી પણ ખરાબ સાડી મળશે ને તો એનાથી પણ વધારે સારી, એનાથી પણ વધારે ખરાબ સાડી તને આપીશ. પતી ગયું તમારું. જાઓ શર્ટ બદલી નાખો, પછી જ્યાં જવું હોય ત્યાં જજો. મારા મિત્રએ શર્ટ આપેલો છે ગિફ્ટમાં અને હું એનું અપમાન ના કરી શકું. પણ મિત્ર ક્યાંય આ ઉપર બેઠો છે ખબર પડે એને કે કયો શર્ટ પહેર્યો છે ને કયો નહીં. તને નહીં ગમતું હોય ને મને કોઈ ગિફ્ટ આપેલો શર્ટ હું પહેરું તો હા બસ હંમેશા હું તો એ જ પહેરવો જોઈએ કે જે તું સાથે હોય ને મેં શોપિંગ કરી હોય. હા તો હું પત્ની છું ને તમારી. હા તો શું થઈ ગયું? હા દાદા થોડી છો કે હુકુમ કર્યા કરીશ મારા પર? દાદાને બધી ખબર ન પડે ને કલરમાં, પત્નીને પડે. મારે તમને 24 કલાક જોવાના. મારે તારી સાથે કોઈ બહેસ નથી કરવી. સાંભળી લે મારી વાત. મારે જે શર્ટ પહેરવો છે મેં પહેરી લીધો છે અને હું આ જ શર્ટ પહેરીશ. અને હવે હું 5 દિવસ નહીં કાઢું. તો સારું, મારે શું, એક દિવસ આ શર્ટ ફાટી જશે ને એટલે હું ધોયા વગરનો એમને ફેંકી દઈશ. વેરી ગુડ. હા ફેંકવા દઈશ તને એમ? રહેવા દે, તું ના ફેંકાય છે એનું ધ્યાન રાખજે. આદિ પ્રેમથી કહું છું, જરાય સારો નથી લાગતો આ. કહ્યું ને મેં, મને ગમે છે એટલે હું આ જ પહેરીશ. એમ નહીં, તમે મારી વાત તો ક્યારેય માનશો જ નહીં ને. બધાનું ધ્યાન રાખવાનું, બસ મારું નહીં. ફ્રેન્ડે ગિફ્ટમાં આપ્યો છે એટલે આ શર્ટ પહેરવો જરૂરી છે. હું તમારા માટે શર્ટ લેવી હતી એ ક્યાં પહેરો? ક્યારે એકય દિવસ પહેરો? અત્યારે એ શર્ટ પહેરો. નથી પહેરવો, મને કેમ? નથી ગમતો. આ ફ્રેન્ડ જ લાવ્યો છે ને, પાક્કું છે ને? હા ફ્રેન્ડ જ લાવ્યો છે, પાક્કું છે. હા જોઈ લે ને, બધી જગ્યાએ ચેક કરી લે ને. જોઈ લીધું? થઈ ગઈ શાંતિ? મને લાગે છે કોઈ ગર્લફ્રેન્ડ લાવી હશે. આમ પણ આજકાલના પુરુષોને બીજું આવડે છે શું? ઘરમાં પત્ની બિચારી રાહ જોઈને બેઠી હોય ને બહાર. એ ના બોલવાનું ના બોલ. હા શાંતિ રાખ અને હું જાઉં છું. ના પાડીને મેં. ક્યારે અમને ક્યાં લઈ જાઓ છો બહાર? મારે પણ સાથે આવવું છે. ચલો. હું જાઉં છું. ક્યાંય નથી જવાનું. આજે છે ને કુટુંબમાં પ્રસંગ છે, ત્યાં જવાનું છે. મારે નથી આવવું, તું જઈ આવ જા. કેમ, શું કામ? શું કામ? શું નથી આવવું તો નથી આવવું, મારા મનની મરજી. આદિ હરેક વખત આમ ન હોય ને કે પ્રસંગ હોય, કુટુંબમાં 5 જણા ભેગા થતા હોય, તમે તો ક્યારે આવો જ નહીં. આ તો નથી આવું કીધું ને. મને કોઈ સાથે ભળવું નથી ગમતું એટલા માટે મારે નથી આવવું. તમે અને રહી શું વાત કહો છો? તારી, તારે હંમેશા મને લઈ જવો હોય છે. હા અને તારે હંમેશા મારી બધી ફરિયાદો જ કરવી હોય છે. તને બધું ગમતું તો નથી મારી કોઈ વસ્તુ, તો મને પણ શું કામ લઈ જાય સાથે? હું પણ તને નથી ગમતો ને. પતિ છો મારા એટલે તમને સાથે લઈ જવા જરૂરી છે, કમ્પલસરી. હા બધાને બતાવવા માટે, દેખાડવા માટે કે જુઓ મારો પતિ મારી સાથે આવ્યો છે. એનાથી વધારે કંઈ નહીં ને. પણ હું ત્યાં સાથે નહીં આવું. તને બધા સવાલ પૂછે તો તારે જે જવાબ આપવો એ આપી દેજે કે એને કામ હતું. નહીં કહું. અને તમારે એકલું જવું છે ને તો મારે પ્રસંગમાં નથી જવું, મારે હવે તમારી સાથે આવવું છે. ચલો. મારે ક્યાંય નથી જવું, હું અહીંયા જ રહીશ. તારે મારી સાથે મગજમારી જ કરવી છે ને, તે નક્કી જ કરી નાખ્યું છે. હા. એટલા માટે તું સવારમાં મારી પાસે આવીને આ બધી બહેસ કરવા લાગી. ત્યાં જ હું સમજી ગયો હતો કે આજે આનો ઈરાદો કંઈક અલગ છે. ઝઘડો કર્યા સિવાય તને કંઈ બીજું સૂઝતું નથી. કેમ? બીજું રાખ્યું છે શું જીવનમાં તમે? તે શું રાખ્યું છે કહીશ મને? જ્યારે હોય ત્યારે બસ પત્ની સિવાય બધા સારા લાગે છે. લાગે પત્ની તરીકે તને રહેતા ના આવડતું હોય તો બીજા બધા સારા લાગે મને. તમને આવડે છે પતિ તરીકે રહેતા? નથી આવડતું અને શીખવું પણ નથી. લે જો તમારા તેવર જો હોય જ ને, કેમ ના હોય? અને આવા તેવર રહેશે. આદિ હું રસોડામાં ચા બનાવવા જાઉં છું. આપણે બંને સાથે નાસ્તો કરીશું અને પછી આપણે બંને ફરવા જવું હોય તો જશું, નહીં તો પ્રસંગમાં જશું. તમે એકલા ક્યાંય નહીં જાઓ. મારે ઉપવાસ છે, મારે ચા પણ નથી પીવી, નાસ્તો પણ નથી કરવો. અને રહી વાત કે હું પ્રસંગમાં કંઈ આવવાનો નથી. તારે જેને લઈ જાવ એને લઈ જા, જ્યાં જવું હોય ત્યાં જા. તો આનું શું કરું? ભાડમાં મૂક. તમને મને શું કામ? તું અખી જા ને. હું જઈશ, મંગળસૂત્ર આવશે, તમારે પણ આવવું પડશે. નથી આવું કીધું ને મેં. મીરા જો બહેસ નહીં કર મારી સાથે, નહીં તો હું જાઉં છું. હવે હું પણ જોઉં છું કે તું મને કેવી તમે નહીં જવા દી. 1 2 ગો. આદિ આ સાડી મસ્ત છે કા, મોરના પીછાવાળી અને ઉપરથી ડાયમંડ નહીં લાગ્યો છે. મને આ સાડી બહુ ગમે છે મીરા. કાઢી આપું? ના ના રહેવા દે ને,
હું તો એમ કહેતી હતી કે આવી સાડી બીજી હોય ને તો લેતી આવજે, મને બહુ ગમે. મને આમ પણ આ સાડી ગમતી નથી. આ તમારો ગોગો લાવ્યો છે ને એટલે પહેરવી પડે છે. હમણાં કાઢીને ધોઈને તમને આપી દઈશ, તમે પહેરજો. અય આટલી બધી ગુસ્સામાં કેમ છે? શું થયું દીકરા તો તને? પેલા નહોતું પૂછાતું. આ તો મેં તારું મોઢું જોયું ને ગુસ્સાવાળું, એટલે સીધું તો મારે પૂછાય નહીં, એટલે મેં સાડીની વાત કરી. સાસુ છો કે દુશ્મન છો? મોઢું જોઈને ખબર ન પડી કે મારી વહુ ગુસ્સામાં છે એમ? એટલે ગુસ્સામાં જોઈને એટલા માટે જ મેં તને આવું પૂછ્યું કે સાડીની આ ડિઝાઇન મસ્ત છે મોર પીછવાળી, તો તું કંઈક બોલે અને પછી હું વાત ચાલુ કરું. તમે છે ને આ તમારા છોકરાને સમજાવીને રાખજો. મારા આદિને ના, તમારે 4 છોકરા છે ને? ખબર નહીં, હું બીજા એક છોકરાની વાત કરતી હોઈશ. ચાચા છોકરાની વાત નથી. આદિ મારો દીકરો છે અને તું એની ઘરવાળી છો, પણ હું તને મારી વહુ નથી માનતી, દીકરી માનું છું. એટલે મને એમ કે મારે તને સમજાવવાની હશે. મમ્મીજી, તમારો છોકરો મારી એકેય વાત માનતો નથી. હર હંમેશા ઝઘડો કર્યા કરે, બહેસ કર્યા કરે. આજે આપણે પ્રસંગમાં જવાનું હતું ને, તો જવાનું હતું કે નહીં? જવાનું હતું અને એને પણ આવવાનું હતું. જતા રહ્યા ઘરેથી. શું કહે છે તું આ? હું કહે છે, હું એમને કહેવા ગઈ હતી કે તૈયાર થઈ જાઓ, હા. આપણે આજે બધાને પ્રસંગમાં જવાનું છે. બરાબર છે. કેવો ભંગાર શર્ટ પહેર્યો તો મમ્મીજી. મેં 3 વાર કહ્યું કે કાઢી નાખો, કાઢી નાખો, કાઢી નાખો. શર્ટ કાઢવાનું હતું, મને કેટલું ખીજાય બોલો. આ બુદ્ધિ વગરનો નથી. આટલી સરસ બાયડી મળી છે, એને ખબર પડે છે કે કયા કલરનો શર્ટ પહેરવો પ્રસંગમાં અને કયો સારો લાગે, કયો ન સારો લાગે. પણ મારા દીકરો મને લાગે અક્કલનો ઓથમેર લાગે છે. એને એટલી બુદ્ધિ નથી હાલતી કે મારી બાયડી જે કહે છે એ બરાબર જ હોય. મેં જ કીધું મમ્મીજી કે હું તમારી પત્ની છું, તમારું સારું ઈચ્છતી હોય ને. ખબર નહીં એમના કોઈ ફ્રેન્ડે એમને આપ્યો છે, હવે ગિફ્ટ આવેલું છે એટલે પહેરવો જરૂરી છે, આવું કહીને નીકળી ગયા બોલો. પણ ફ્રેન્ડે આપ્યો છે તો આડા દિવસે પહેરાય. આ પ્રસંગમાં જે સારું લાગતું હોય એવા શર્ટ પહેરાય ને. પણ પ્રસંગમાં તો એમને આવું છે જ ક્યાં? તે ક્યાં જવાનો છે? એવું બધું શું ઇમ્પોર્ટન્ટ કામ છે? મને શું ખબર, મને તો શક છે તમારો દીકરો કાંઈ ને કાંઈ તો ખોટું કરે જ છે. ના ના મીરા, એવું તો કાંઈ ન હોય, નહીતર આપણને ખબર તો પડી જ જાય ને. એવું થોડી હોય કે ખબર પડી જાય. લોકો એટલા શાતીર હોય છે ને કે વર્ષો સુધી ખબર નથી પડતી કે એ શું કરે છે. આ દુનિયામાં કેવા કિસ્સા છે, લોકો 50 વર્ષે 80 વર્ષે પકડાય બોલો. હવે તમારો છોકરો કાંઈ કરતો હોય આપણને શું ખબર પડે? આ એ વાત પણ સાચી છે. તે એક કામ કર ને મીરા, શું? ચિંતા કરમાં, હું મારા આદિત્યને સમજાવીશ. નહીં અને સમજે. નહીં સમજે ને તો હું તારા સસરાને વાત કરીશ અને આ બધી મેટર કહીશ ને એટલે તારા સસરા આદિત્યને સમજાવશે. પણ તું દુઃખી ન થાતી. દુઃખી તો થાવ જ ને મમ્મીજી. ફ્રેન્ડ કરતાં વધારે મહત્વ પત્નીનું હોવું જોઈએ ને. પણ નહીં, એમને મારું તો કોઈ મહત્વ છે જ નહીં. જ્યારે હોય ત્યારે મને જેમ તેમ બોલ્યા કરે બસ. તારા સસરાનો આ વારસો રાખ્યો છે ને. તારા સસરા કઈ ઓછા નથી. એ હોતે એક પ્રસંગમાં જવું હોય ને એટલે તરત બાના કાઢે કે મને માથું દુખે છે, મને મજા નથી, તું જઈ આવ. આ બસ આ ફરવાના બાના કાઢે કે મારે કામ છે, આમ છે, તેમ છે. અને આમ જો આ ભંગા જેવો કલર પહેર્યો ને તારા સસરાએ શર્ટનો તો હું કહેતી કે હારો નથી લાગતો, પણ એણે ક્યારે એવું નથી કીધું કે મારા મિત્રએ આપ્યો છે એટલે મારે પહેરવો જ પડશે. એનો મતલબ તો એવો થયો ને કે આદિત્ય એનાથી પણ ગયા છે, પપ્પાથી પણ. એમ તો પાછા તારા સસરા માની જતા, પણ હા ફ્રેન્ડે જ આપ્યો હશે ને, એવું બની શકે ને. કોઈ ગર્લફ્રેન્ડ હોય તમારા દીકરાને, ગર્લફ્રેન્ડે શર્ટ આપ્યો હોય. હે ભગવાન, ગર્લફ્રેન્ડ હશે તો હું શું કરીશ? લગ્ન થઈ ગયા છે મારા તો. મારો પતિ બીજી છોકરી સાથે. મીરા, આ બધું વિચારમાં ને તું આટલું બધું ક્યાંય વાત લઈ જાય છે. એક કામ કર, તારા જીવને શાંતિ રાખ અને માથા પર બરફનો પાટ મૂક, મગજ ઠંડુ રાખ. હું તારા નહીં હોય ને? નો જ હોય ને. મને મારા દીકરાની બધી જ ખબર હોય કે ક્યારેય આ તારા સિવાય બીજા સામે નજર ઉઠાવીને ન જોવે. મને મારા દીકરાની પૂરેપૂરી ખબર હોય કે મારો દીકરો ક્યારેય આ તારા સિવાય કોઈની સામે નજર ઉઠાવીને ન જોવે. પાક્કું? પાક્કું. અને સાંભળ, આ બધું મગજ પર ન લેતી, આપણે પ્રસંગમાં જઈ આવશું. બીજું શું? હા, હવે તો મોઢું આમ ફૂલેલું બંધ કરી દે. હા બસ, આ હારી લાગે છે. ઓહો, આજે તો બહુ મસ્ત લાગો છો ને, હેન્ડસમ. અરે વાહ, હા મેં આપેલો શર્ટ તમે આજે પહેર્યો છે. હા ને? વાવ, તો કેટલો ખુશ થઈને સરસ. હું કેટલા દિવસ પછી, મતલબમાં કેટલા દિવસોથી રાહ જોતો હતો કે તે શર્ટ આપ્યો ને પછી આજે પહેરું, કાલે પહેરું, પણ મેળ નહોતો પડતો. આજે તો પાક્કું વિચારીને જ રાખ્યું હતું કે આ જ શર્ટ પહેરીશ અને તારી સાથે વાત કરવા માટે આવીશ. થેન્ક યુ સો મચ. મારી ગિફ્ટ આપેલી એ તમે પહેરી. હા,
હા તું ખુશ થઈ ને હેતલ? થાય જ ને. જોયું? પણ આ તારામાં ને મીરામાં કેટલો ફરક છે. શર્ટ ખરાબ લાગે છે ના, તો પછી? બહુ મસ્ત લાગે છે. અને એક બકવાસ મને કહે છે કે એકદમ બકવાસ શર્ટ છે, ફેંકી દો આને, કાઢી મૂકો. અરે એવું કહે છે? હા. તો તમે શું કીધું એને? સવારમાં એની સાથે માથાકૂટ કરીને આવ્યો છું. હા, મારે એક પ્રસંગમાં જવાનું હતું, મને યાદ જ હતું, તો? પણ મારે તો બહાનું જોતું હતું તને મળવા માટેનું. હા, એટલા માટે સવારમાં મેં એની સાથે ઝઘડો કર્યો અને કહી દીધું કે હવે પ્રસંગમાં હું નહીં આવું, તારે જવું હોય તો જા, ન જા તો કંઈ નહીં, કહી દેજે કે મારી પાસે ટાઈમ નથી. તમારા મમ્મી પપ્પાને એ લોકો ગુસ્સો નહીં કરે? હા, તમે પ્રસંગમાં નથી ગયા તો? અરે બધા થોડોક સમય ટકટક કરશે, પણ એ તો સાંભળી લઈશ ને. પણ તને મળવું એ જરૂરી હતું, પ્રસંગ જરૂરી નહોતો, પણ કદાચ તને ન મળી શકત ને તો મને બહુ દુઃખ લાગત. થેન્ક યુ સો મચ મને આટલી ઇમ્પોર્ટન્ટ દેવા માટે. હું શું કહેતી હતી કે આપણે ઘણો સમય થયો નહીં આમ એકબીજાને લવ કરીએ છીએ, સાથે રહીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ. હા, તો હવે તમે તમારી વાઈફને ડિવોર્સ ક્યારે આપવાના છો? બસ મોકાની રાહ જોઉં છું હેતલ. આ ઝઘડાઓ તો રોજે થાય છે, પણ ખબર નહીં કેમ મને કે મારા ઘરને મૂકીને જવા માટે તૈયાર નથી થતી. હવે તું જ વિચાર કર, હવે જો હું સામેથી આ વાત કરીશ કે મારે એની સાથે નથી રહેવું તો ફરી પાછું હું બદનામ થઈ જઈશ. એટલા માટે રાહ જોઉં છું કે એ એના મોઢે સામેથી બોલે કે મારે હવે આ ઘરમાં નથી રહેવું. અરે એ તો ક્યારેય નહીં બોલે. તો આપણે શું કરીશું? અને જુઓ હવે હું તમારા વગર નથી રહી શકતી, સિરિયસલી. જો મને ખબર જ હતી કે મારી વાત તમે મજાકમાં લેશો. મજાકમાં નથી રહેતો ગાંડી, મને ખબર છે કે તું મારી વગર નથી રહી શકતી અને હું તારા વગર. તું જ વિચાર કર ને, તારા માટે જો હું પ્રસંગ જતો કરી શકતો હોય તો પત્ની તો શું કહેવાય. હા, જો જલ્દી આપણે લગ્ન કરી લઈશું. અને રહી વાત તો તને પૂછવાનું હતું કે તે તારા ઘરે વાત કરી દીધી કે નહીં? મેં મારા ભાઈને વાત તો નથી કરી, પણ પહેલાં તમને તો મારે પૂછવું જોઈએ ને કે તમે મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છો કે નહીં. હવે મેં મારા ભાઈને વાત કરી દીધી હોય ને પછી તમે ના પાડી હોય તો? તને શું લાગે છે હા કે હું તારી સાથે લગ્ન નહીં કરું? કે તે મને આવો સવાલ કર્યો? એકદમ બકવાસ સવાલ. બકવાસ નથી કર્યો આદિત્ય. કારણ કે તને વિશ્વાસ હોવો જોઈએ કે તે જેને પ્રેમ કર્યો છે એ તારી સાથે લગ્ન જરૂર કરશે. મને તો મારા પ્રેમ ઉપર ભરોસો છે જ તે, પણ એકવાર તમને પૂછવું પણ સારું કહેવાય ને. આ ઘરે વાત કર્યા પહેલાં તમને પૂછી લીધું, તમારી હા છે, હું મારી રીતે મારા ભાઈને હવે વાત કરી દઈશ. પણ તમે તમારા ઘરે કઈ રીતે વાત કરશો? બધાને મનાવશો કઈ રીતે? એ બધું તું મારા પર છોડી દે ને, હું કરીશ કંઈ. તમારી વાઈફ તો સામેથી કોઈ દિવસ નહીં કે ડિવોર્સ લેવા માટે. એ તમારે જ કંઈક કરવું પડશે ને આદિ. હા, એનું પણ હું વિચારી લઈશ. મેં કહ્યું ને તને, તું જરાય ચિંતા નહીં કરતી. ફક્ત તું તારા ઘરે વાત કરી દે ને, એકવાર તારો ભાઈ તને જો હા પાડી દે ને પછી જો હું શું કરું છું. હા, ભાઈ તો હેતલ, શર્ટ કેમ લાગે છે? શર્ટ તો મસ્ત લાગે છે આજે. અને અરે વાહ, હા પણ સરસ લાગે છે. સારું, તમે જલ્દી તમારા ઘરે વાત કરી લો, કારણ કે હવે મારે જલ્દીથી તમારી વાઈફ બનવું છે. સમજી શકું છું. તારી હાલત એવી છે કે આ મધ દરિયે નાનકડી અમથી હોડી ચાલી જાય છે. હવે મોજાઓ એટલા ઉછળી રહ્યા છે કે કાં તો એ ડૂબી જશે ને કાં તો એ મોજાઓને પાર કરીને નીકળી જશે. તો તું એ મોજાઓને પાર કરીશ. આપણે જલ્દી લગ્ન કરીશું, સાથે રહીશું અને હંમેશને માટે બંને ખુશ રહીશું. થેન્ક યુ સો મચ મારો લાઈફ પાર્ટનર બનવા માટે. હા, થેન્ક યુ તો મારે તને કહેવું જોઈએ કે બધું જાણવા છતાંય તે તું મને સાથ આપે છે, સમજે છે અને કહે છે કે હું તમારી સાથે છું અને તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. તો અત્યારે આપણે ક્યાં જઈશું ફરવા માટે? તું કહે ત્યાં. હું તો એમ પણ કલાક 2 કલાક માટે આપણે બહાર જઈ શકશું, પછી ઓફિસે જવું જ પડશે. નહીં તો ખબર નહીં કેમ ખબર પડશે કે હું ઓફિસે નથી ગયો તો ક્યાં ગયો હશે. સારું, કંઈ નહીં, પાસેના ગાર્ડનમાં જઈને બેસીએ શાંતિથી અને વાતો કરીએ. ચાલ. ઘડીક મૂકે એક બાજુ. પપ્પા, તમે અચાનક ઓફિસે? તું સ્કૂલમાં ભણતો ને ત્યારે વિદ્યાર્થી સારો હતો, પછી કોલેજમાં ગયો ને ત્યારે જીએસ બન્યો,
ત્યારે તું સારો જ હતો અને દીકરા તરીકે તે પૂરી ફરજ નિભાવી છે. બધાય જિંદગીના બધી જ તે ભૂમિકા ભજવીને બધી સારી જ હતી, પણ એક મેઇન ભૂમિકા જે હરેક વ્યક્તિએ ભજવવાની હોય એ પતિની ભૂમિકા. પતિની ભૂમિકા તું હરખી રીતે નથી નિભાવતો. કહેવા શું માગો છો? હા, મેં શું ભૂમિકા નથી બરાબર ભજવી? આ તમે છે ને મીરા કે બધું માનશો, તમારા દીકરાની વાત તમને સાચી નહીં લાગે, પણ તમારી વહુ તમને કહે છે તો એના શબ્દો તમને સાચા લાગશે. સવારમાં મેં મગજમારી નહોતી કરી, પ્રસંગમાં જવાની મેં જ ના પાડી હતી, કારણ કે એણે મને કહ્યું કે આ શર્ટ સારો નથી લાગતો. શરૂઆત એણે કરી હતી. કપડાં પહેરી લીધા પછી નવો શર્ટ છે તો મને ગમતો શર્ટ હું પહેરી ન શકું? હા, પણ એને ગમે એવું જ મારે પહેરવાનું. અરે તારી પત્ની છે, હવે એણે કીધું આ શર્ટ સારો નથી લાગતો તો તારે કહી દેવાય કે તો કયો શર્ટ સારો લાગે કે ને તો એ હું પહેરું, તો પછી આપણે એ પહેરી લેવાય. ખાલી હતું તો એક જ દિવસનો પ્રશ્ન ને. એક જ દિવસનો પ્રશ્ન નથી, રોજનું થઈ જાય ને. હા, એ તો રોજ કહે છે કે તમે આ નહીં આ જ કરો, આમ નહીં આમ જ કરો, અહીંયા બેસી જાઓ, અહીંયા ઊભા થાવ, તમે જાઓ બહાર, તમે અહીંયા આવો, એટલે એ જ બધું મારે કરવાનું. કોઈ દિવસ મારે મારો હક નહીં જતાવવાનો કે મારે પણ કંઈક કહેવું હોય, ચીંધવું હોય. અને હું ક્યારે કરીશ એ બધું? જો હું જેટલો તને ઓળખું ને એટલો જ હું મીરાને ઓળખું છું. એટલે મીરા કાંઈ હાવ એવી નથી, તું જેવું કહેશો ને એવી નથી હાવ. હા તો સારું, તમે છે ને આ ફરિયાદ લઈને જ ખોટા આવ્યા છો. પહેલી વાત તો તમને કહી દઉં કે તમારે અમારા બંને વચ્ચે પડવાની કોઈ જરૂર નથી. કેમ પડવાની જરૂર નથી એટલે? એટલે એમ કે પપ્પા આ અમે બંને ફોડી લઈશું, અમારે જેમ રહેવું હશે એમ અમે રહીશું. તમે લગ્ન કરાવી દીધા, મને ભણાવ્યો ગણાવ્યો, સારો હોશિયાર વિદ્યાર્થી બનાવ્યો હતો ને. આ ભણી ગણીને હવે નોકરી પણ કરું છું. હવે આનાથી વધારે બીજું તો હું શું કરી શકું? અરે જે આપણે જે ઘરમાં રહેતા હોય એ પરિવારના સભ્યો બધા ખુશ રહેવા જોઈએ. પછી બાપ હોય કે મા હોય કે બેન હોય કે ભાઈ હોય કે પત્ની હોય, આપણેથી બધા ખુશ રહેવા જોઈએ. આપણી જો દુઃખી રહે ને તો આપણે એ જિંદગીનો ધક્કો કહેવાય. ધક્કો ને ધક્કો તો મને લાગે જ છે કે ધક્કો થયો છે, ખબર નહીં કેમ. કારણ કે આ મારા જ પપ્પા મારો પક્ષ નહીં લે પણ એમની વહુનો પક્ષ લેશે. હંમેશા એ જ સાચા લાગશે ને હું ખોટું, ખબર નહીં કેમ. મેં એવું તે વળી શું ખોટું કર્યું છે? હા, માનું છું કે થોડો મગજ મારો ગરમ રહે છે અને આ મીરા સાથે થોડો સમય ઓછો આપું છું. સમય એટલા માટે ઓછો આપું છું કે અમારા બંને વચ્ચે ઝઘડા ઓછા થાય. પણ તમને એ નહીં સમજાય, તમને એમ લાગશે કે તું એને સમય નથી આપતો. અરે સમય તારે એને આપવો પડે, ઝઘડા ન થાય એટલે તું એને સમય ન આપ. એ કાંઈ સોલ્યુશન થયું વાતનું. તારે એને પૂરેપૂરો સમય આપવો પડે. તું અમને નહીં બોલાય ને તો હાલશે, બાકી જે તારા ભરોસે આ ઘરમાં આવી છે, જે પોતાની જિંદગીના એના જે લોહીના સંબંધો હતા, મા બાપ ભાઈ બહેન બધાને છોડીને આયા તારા ભરોસે આયા આવી છે આ ઘરમાં, અને તું એને દુઃખી કરે એટલે ન કરી શકું. ન કરાય, દુઃખી ન કરાય. હો, હું પણ દુઃખી થાઉં છું. હું દુઃખી થાવ એટલે બધા દુઃખી થાય, સીધી વાત છે. પપ્પા અમે નાના હતા અને જો તમે દુઃખી હોત તો અમે બધા દુઃખી જ થવાના હતા ને. એમાં મમ્મી પણ આવી ગયા, હું પણ આવી ગયો. સીધી વાત છે ને? હા હા, તો સીધી વાત છે. તો એ પ્રમાણે અત્યારે હું દુઃખી છું તો મારી વાઈફ પણ દુઃખી થવી જોઈએ ને. હંમેશા એ જ તો બધા કહેતા હોય છે કે સુખ દુઃખમાં પતિ પત્ની બંને સાથે હોવા જોઈએ. મારા દુઃખમાં એ સાથ આપે, એના દુઃખમાં હું સાથ આપું. તો એ દુઃખમાં છે તો હું પણ દુઃખમાં છું. હું સુખમાં આવીશ ત્યારે એ પણ અરે સુખમાં પણ એ હશે. તારા કારણે દુઃખી થાય છે એ તો જો. તારા કારણે એ દુઃખી થાય તો તારા કારણે એ સુખી હોત ને થઈ શકે જો તું ટ્રાય કરતો. એવા ખોટા નાટક કરવાની કોઈ જરૂર નથી. હું મારી રીતે બરાબર જ રહું છું અને તમારે લોકોએ મને કંઈ શીખવાડવાની જરૂર નથી પપ્પા. હું કંઈ નાનો કીકલો નથી કે તમે કહેશો એમ હું કરીશ. તું છે ને મારો દીકરો છો અને તું આ ઘરમાં રહેશો ને એ મારું ઘર છે. અને ઓલી જે આવી છે ને એ હાવ તારા ભરોસે નથી આવી. એના મા બાપે બધું જોયું છે, એના મા બાપ કોણ છે, એનું ખાનદાન શું છે, પછી એને આ દીકરી આ ઘરમાં આપી હતી. એટલે એ હાવ તું કાંઈ એને તારા ભરોસે નથી આવી અને તારે એને ખુશ રાખવી જ પડશે. ઠીક છે, એને ખુશ રાખીશ. હા, મારાથી જેટલી ખુશ થશે ને એટલી ખુશ કરવાની કોશિશ કરીશ. છતાંય ખુશ નહીં થાય તો છે કઈ ગેરંટી? લેખિતમાં આપો. અરે ગમે એવી પત્ની હોય ને, ગમે એવી પત્ની હોય ને, એનો પતિ જોઈને દિલથી ખુશ રાખવા માંગે ને તો ઓલી ખુશ રહે એ જ છે. પતિ આ હારી પત્ની હોય ને સમજદાર, એને કાંઈ જાહો જલાલી રૂપિયા બંગલા ગાડી એવું નથી જોતું. એને તમે ભૂખી રાખો ને તો હાલે. એને ખાલી એક જ વસ્તુ જોઈએ, પતિનો પ્રેમ. જો પતિનો પ્રેમ તું એને આપ ને તો મીરાને કોઈ વાતનું દુઃખ નથી. હથેળીમાં રાખવા છતાંય તે માણસ ભાગી જાય. હા, ઘણા બધા કિસ્સાઓ સાંભળેલા હશે ને જોયા પણ હશે. તમે કંઈ ઓછા વર્ષો નથી કાઢ્યા એટલે તમે રહેવા દો. મારી સાથે ખોટી મગજમારી ન કરો. મીરા સાથે હું જેમ રહું છું એમ જ રહીશ, એમાં કોઈ સુધારો નહીં આવે. અને તમને કહી દઉં છું
કે મને મજા આવશે તેની સાથે વાત કરીશ, મને મજા નહીં આવે તો હું એની સાથે વાત નહીં કરું. તમે જઈ શકો છો. તારા મા બાપને દુઃખી કરશો, બહુ પસ્તાવાનો વારો આવશે, જોજે તું. ખબર નહીં ભાઈ ક્યારે આવશે. ક્યારનું બોલાવ્યા છે. અરે બેન, તે આમ અચાનક જ મને બોલાવ્યો, કાંઈ એવું કાંઈ કામ હતું? આ હું ચાલુ કામે અત્યારે આવ્યો છું. હા ભાઈ, હા તને ચાલુ કામે બોલાવ્યો છે એટલે કંઈક વાત તો હશે જ ને. હા, પણ એવી રીતે કઈ વાત છે? જો તું ગુસ્સો તો નહીં કરે ને? ગુસ્સો તો નહીં કરે એટલે કઈ વાત છે બોલ ને. આ આજુબાજુમાં ક્યાંય ઝઘડો થયો છે? ના ના, ઝઘડો નથી થયો. તમે લોકો મારા મેરેજ તો કરાવવાના છો ને? અરે આ કેવી વાત કરે છે? હર એક ભાઈની ઈચ્છા હોય છે કે બહેનના ધામધૂમથી લગ્ન કરે, પણ તું અત્યારે આવું કેમ પૂછે છે? અત્યારે હું એટલે પૂછું છું કે આજ નહીં તો કાલે તમે મારા લગ્ન તો કરાવવાના જ છો, બરાબર છે? તો હું મારી જાતે જ છોકરો ગોતું તો તમને કંઈ વાંધો? હા, કેવી હાવ અલગ પ્રકારની વાત કરે છે તું. હા ભાઈ, અત્યારે તમે લોકો જે છોકરો ગોતો છો એ તમે એને ક્યાં ઓળખો છો, પણ હું જે છોકરાને સિલેક્ટ કરીશ એ છોકરાને હું ઓળખતી હશું. સમજી ગયો. અત્યારે આ સમય એવો છે એટલે કંઈ વાંધો નહીં, હાલ તું જેમ કે ને એમ, પણ છોકરો એવો ગોતજે કે જે તને હંમેશા ખુશ જ રાખે. હંમેશા ખુશ રાખશે મને? હંમેશા ખુશ રાખશે એટલે? એટલે એમ કે છોકરો તો મેં ગોતી લીધો છે. ગોતી લીધો છે? અરે બહુ ખુશીની વાત છે બેન, પણ એ કોણ છે, કેવો છે, કેટલું કમાય છે એ તો મને જણાવો. જો છોકરો બહુ સારો છે. છોકરાનું નામ છે આદિત્ય. આદિત્ય? હા. અરે નામ તો બહુ સારું છે. અને ઘરનો બિઝનેસ ચાલે છે. અરે વાહ, એટલે એવું તો ના બની શકે કે હું ત્યાં દુઃખી થઈશ. સાચી અરે વાત હું- છે, પણ મારી વાત સાંભળ. એના ઘરે ખબર છે કે નહીં એ તો જણાવ. એણે એના ઘરે વાત કરી છે કે નહીં? આજ નહીં તો કાલે વાત તો કરી જ દેશે ને. અરે. હા, મેં તમને લોકોને હિંમત કરીને વાત કરી છે. મને પણ નહોતું થતું કે હું વાત કરું કે ના કરું. બેન આવું કેમ બોલે છે? અત્યાર સુધી તારી કઈ એવી ઈચ્છા છે કે જે મેં પૂરી ના કરી હોય? ભાઈ, હા થારો તો ડર લાગે ને, કારણ કે હું મારી જાતે છોકરો ગોતી લીધો બેન. છે. અને તારે કોઈ પણ પ્રકારે કાંઈ ડરવાની જરૂર નથી, સમજે? હમ, હા તો હું આદિને ઘરે મળવા બોલાવી લઉં. હા, પણ એ કેટલું કમાય છે, એના ઘરે કોણ કોણ છે એ તો જણાવ મને. મમ્મી. તું તો પણ બહુ ઉતાવળી હો. જો એના ઘરે એના મમ્મી છે, પપ્પા છે, વાઈફ છે. વાઈફ છે એટલે? હે ઓલરેડી મેરેડ છે. આ કેવી વાત કરે છે તું? ભાઈ, તું ગુસ્સો કેમ કરે છે? અરે પણ એના એકવાર લગ્ન થઈ ગયા છે, તું એ છોકરાને પસંદ કરે છે? હા, તારામાં કઈ પાન જેવું છે કે નહીં? પણ ભાઈ, મેરેજ થઈ ગયા હોય તો શું છે? મેં એમને પ્રેમ કર્યો છે. અરે પ્રેમ કર્યો હોય તો ભલે કર્યો હોય, પણ એની હારે લગ્ન નથી કરવા આપણે, સમજી તું? મારે કરવા છે. હું આદિ વગર એક મિનિટ પણ નહીં રહી અરે શકું. હું આદિ વગર એક પણ મિનિટ નહીં જીવી શકું. હા, તારે મારી વાત માનવાની છે કે નહીં? ભાઈ, તું કેમ સમજતો નથી? અરે પ્રેમ થઈ ગયો છે તો થઈ ગયો છે. હવે મેરેજ હોય કે અનમેરિડ, અરે હા, કળયુગ છે. શું કળયુગ? એટલે તને એવું જ લાગશે કે પ્રેમ થઈ ગયો છે, પણ એ પ્રેમ કાંઈ હોય નહીં, સમજી બધું જ હોય તું? છે. અને એના તો એકવાર લગ્ન થઈ ગયા છે. વાહ, હા, સારું કહેવાય. કાલ સવારે તે કોઈક મેરેજ કરેલી સ્ત્રીને પ્રેમ કર્યો હોય તો વેલિડ છે. અને કોણ? અમે લોકો તું- કરીએ તો તું મારા વિશે વાત કરે છે કે હું મેરેજ કરેલી સ્ત્રી હારે લગ્ન કરું? થઈ શકે ને એવું? થઈ શકે, પણ મને છે ને પૂરો વિશ્વાસ છે કે હું કોઈ એવું કાર્ય નહીં કરું જેનાથી આપણા કુટુંબ પર દાગ લાગે. તમારે જે કરવું હોય ને તે કરો. જો હેતલ, મારી વાત કાન ખોલીને સાંભળી લે. મને આ લગ્ન આજે પણ મંજૂર નથી અને કાલે પણ નહીં. અને હું લગ્ન કરીશ ને તો આદિ સાથે જ કરીશ. હું નહીં કરવા દઉં. ભાઈ, તું કેમ સમજતો નથી? નથી સમજવું મારે. આ આપણા પરિવાર પર દાગ લાગે
પરિવારવાળા ઘરમાં ખાવાનું નથી આપી જતા, રોટલા નથી દઈ જતા, એના મોઢે ગયણા બાંધવા ના અરે જવાય. બેન, પણ મારી વાત તું સમજવાની કોશિશ તો કર. હા, એના લગ્ન થઈ ગયા છે તો એની પત્ની પણ ઘરે છે. હવે તારી સાથે એ લગ્ન કરશે તો તને રાખશે ક્યાં? હા, હું તો તને એમ કહું છું, ખાલી 5 દી એની જોડે રાખશે, પછી છે ને ઘરની બહાર કાઢી મૂકશે અને તારી જિંદગી છે ને હાવ ઝેર બની જશે. નહીં બને. તારી પાસે હજી આખી જિંદગી પડી છે બેન. મને આદિ ઉપર ભરોસો છે, એ ક્યારેય મારી સાથે ખોટું નહીં કરે. અને હું બેન. લગ્ન કરીશ ને તો આદિ સાથે જ બેન. કરીશ. કઈ વાંધો નહીં, તારે મારી વાત નથી સમજવી ને? તારો આ આખરી નિર્ણય છે હા, તો તું ભૂલી જજે કે તારે કોઈ ભાઈ છે. કઈ વાંધો નહીં. અરે આ તો આવ બુદ્ધિ વગરની છે. મીરા, મીરા તું આવી છે ને ત્યારથી એક અક્ષર બોલતી નથી, બસ મોઢું ચડાવીને બેઠી છે શું એ તું મને કહીશ? બા, ખરેખર કહું ને તો સમજાતું નથી કે શું કરું. આ જિંદગી એવી ગોટાળે ચડી ગઈ છે ને, એનો કોઈ રસ્તો મળતો જ નથી. અને હા, જેમ તે મને કીધેલું એમ જમાઈ તને ઘરમાં જરાય માનથી નથી રાખતા, તારી સામે જોતાય નથી. અને સાચી વાત છે ને, જે ઘરમાં પત્નીનું માન સન્માન ન હોય, એની કદર ન હોય, એના કામની કદર ન હોય, તો પછી પત્ની ઉદાસ જ રહીને કરે શું બીજું. પણ બેટા, જીવ બળે છે મારો, માંડીને વાત કરને કે ઘરમાં શું શું તકલીફો થાય છે. તકલીફોની શું વાત કરું બા, આ ખબર નહીં, છેલ્લા ઘણા સમયથી આદિત્યનું બિહેવિયર એકદમ બદલી ગયું છે. કપડાં પહેરવાની વાતથી લઈને ફોન સુધીની વાતથી લઈને જમવા સુધી હર એક વસ્તુમાં એમને મારાથી તકલીફ જ છે. કપડાં પહેરવાનું કહેશું ને તો હું જે કહીશ એ શર્ટ ક્યારેય નહીં પહેરે. જમવામાં હું રસોઈ બનાવીશ તો એમને ખાવું જ નથી, બીજું ખાવું છે. અને ભૂલે ચૂકે સાથે બહાર જવાની વાત નીકળીને તો પૂરું, તો ક્યાંય મૂકી આવશે મને. પણ તું એક કામ કર ને, તું એને કોઈ પણ સારા કપડાં પહેરવાનું કહે છે એટલે એને તકલીફ છે, કહેવાનું છોડી દે. કાંઈ ન કે રસોઈ એને પૂછીને બનાવ, તો પછી તારે કંઈ વચ્ચે આવશે જ નહીં. બહાર હોય ને તો 50 ફોન કરું છું, જવાબ આપે તો ખબર પડે ને કે શું જમવાનું બનાવું છું. અને એના એક માટે તેને બીજા 4 લોકોને ભૂખ્યા ન રખાય ને. અચ્છા, તને એ તો ખબર છે ને કે એને શું શું ભાવે છે, કયા શાક ભાવે છે, રાતે શું ભાવે છે, દિવસે શું ભાવે છે, તો એને જે ભાવતું હોય ને એ બનાવ ને. બા, પસંદ બદલી ગઈ છે હવે. એમને પહેલાં જે ભાવતું હતું ને હવે તો એ જોવું નથી ગમતું. હવે તો કંઈક અલગ જ ટેસ્ટ થઈ ગયો છે મોઢાનો. ખબર નથી પડતી કે શું થયું છે. સાડી પહેરીએ તો નથી ગમતું, સાથે જઈએ તો નથી ગમતું, બોલીએ તો નથી ગમતું. ભૂલે ચૂકે જો એક ફોન કર્યો હોય ને તો 10 વાતો સંભળાવે. મીરા, એક કામ ન થઈ શકે? શું? એક વખત એની સાથે બેસીને એના સારા મૂડમાં તો આ બધા પ્રશ્નો એની સામે રજૂ ન કરી શકે તો એમાંથી તને કંઈક તો રસ્તો મળે કે તારે કેવી રીતે જીવવું. બા, માણસનું મન ન હોય ને એની સાથે કોઈ પણ રીતે વાત કરો એ સરખો જવાબ ક્યારેય ના આપે. અને આદિનું પણ એવું જ કંઈક છે, એમનું મન જ નથી વાત કરવા માટે, સંબંધ નિભાવવા માટે. તો હું ગમે એટલી ધમપછાડા કરીશ, એને શું ફેર પડે? તો એક કામ કર, આટલું બધું જો તારા ઘરમાં તારી સાથે તારા પતિ દ્વારા થતું હોય તો મારી જે સમજ ચાલે છે ત્યાં સુધી એ કોઈક આડે રસ્તે તો નહીં હોય ને? મને પણ એવું જ લાગે છે. મેં ઘણી વખત ફોન પણ ચેક કર્યા છે એમના, પણ ફોનમાં કંઈ મળ્યું નથી. બની શકે કે 2 ફોન રાખતા હોય, એક તારી નજરમાં જ ન હોય અને એક તારી સામે હોય. બની શકે ને કે ફોનમાં વાત જ ન કરતા હોય ને રૂબરૂ મળી લેતા હોય. મને થોડી ખબર છે ઘરની બહાર નીકળીને ક્યાં જાય છે. હું તો અહીંયા ઘરે રાહ જોઈને બેઠી હોય, ઓફિસનું કહીને ક્યાં જાય છે, કોને મળે છે, શું કરે છે, કોને ખબર. એટલે જ કહું છું, હવે તું એની થોડીક તપાસ રાખ, તું એની પાછળ જતા શીખ, અથવા તને કોઈક તારી કોઈ એવી ખાસ ફ્રેન્ડ હોય જેના પર તને અતૂટ વિશ્વાસ હોય એને આ કામ સોંપ ને, તો એ જાણે તો ખરી કે એ ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે, કેમ તારી સાથેનું વર્તન આવું છે, એટલું તો જાણવા મળે ને બેટા. સાચી વાત છે તમારી, જોવું તો જોઈએ મારે, પણ મારી હિંમત નથી હાલતી. મને ડર લાગે છે કે જો એ ખોટા નીકળશે તો હું શું કરીશ. ક્યાંક ને ક્યાંક એટલે જ પાછી પડી જાઉં છું. બા, સ્ત્રી છું ને, લગ્ન કર્યા છે એની સાથે. કાલ સવારે એની કોઈ પણ વાત સામે આવશે તો સહન તો નહીં જ થાય.
અને મૂકીને પણ નહીં અવાય. એટલે ઘણી વખત એવું વિચારીને જ મનને મારી નાખું છું કે જે હોય તે. આજ નહીં તો કાલ સુધરી તો જશે ને. બેટા એટલી બધી પણ રાહ ન જોવાય કે એ એટલા બધા આગળ નીકળી જાય કે પછી પાછળ એને જોવાનો સમય પણ ન રહે અને તને પણ હજી એક વાત થાય તો આ મનમાં ને મનમાં એના માટેના સાચા ખોટા સારા નરસા વિચારો કરી કરીને તું પળે પળે મરે છે ને એના કરતાં એક વખત તડ ને ફળ કરી નાખ ને. કહેવું સહેલું છે, કરવું બહુ અઘરું છે. જો અત્યારે હું એ વાત કરવા નથી માંગતી, પ્લીઝ થોડી વાર મને શાંતિથી બેસવા દો. મીરા ઉપર જેવલો અત્યાચાર કરે છે ને એ મારાથી નથી જોવાતો. અત્યાચાર જ કહેવાય. નો હરખી બોલાવી, નો કે ફરવા લઈ જાવી, આ બધું અત્યાચાર જ કહેવાય. એને હાય લાગશે, હાય. સમજાય તારા દીકરાને? સમજાય? તમે એના બાપ જ છો તો તમારે એને સમજાવાય ને. કીધું તું ને તમને કે સમજાવજો એને. અરે હું ગયો તો એની ઓફિસે ગયો અને કેટલી એની યારે મેં ધેડ કરી અને કેટલી એને હું ખીજાણો તો એ મારી સામે મળ્યો લવારી કરવા. હવે એને મને લાગે આપણે એના મા બાપની એને નથી પડી. મારો એક શબ્દ ન સાંભળ્યો. એ કે મારે જેમ રહેવું છે ને એમ જ હું રહે, તમારે અમારા પતિ પત્નીના સંબંધ વચ્ચે નહીં આવવાનું. તમે જઈને આમ ગરમ મગજથી કીધું હશે બધું. દીકરાને સમજાવવો હોય ને તો પ્રેમથી સમજાવે. પ્રેમની ભાષા સમજતો હોય તો તેની પત્નીને નો પ્રેમ કરે? પ્રેમની ભાષા જ નથી આને સમજ પડતી. તમને જે ખબર પડે છે ને એવી એને ખબર પડે છે. આ તમે આવું જ કરતા હતા પહેલા. તમે ભૂલી ગયા આ તમારો વારસો લીધો છે. મેં છે ને ક્યારેય એવું જતાવા જ નથી દીધું કે તું મને નથી ગમતી. ગમે એવું હોય, પત્ની આપણી પત્ની કહેવાય, આપણી અર્ધાંગીની કહેવાય. એ ભગવાનની મરજી હોય ને તો જ પતિ પત્ની તરીકે જોડાણા હોય. અને એને જો આપણે ન બોલાવી ને તો એ બહુ એટલે બહુ દુઃખદાયક કહેવાય. જાણો છો કે પતિ જ્યારે આવું વર્તન કરતો હોય તો પત્નીને ખોટું લાગે. પણ હું એમ કહું છું કે કદાચ આદિત્ય મીરાને સરપ્રાઈઝ આપવા માંગતો હોય તો? અરે એની સરપ્રાઈઝ એ જ કે પિક્ચરમાં નથી જોતા કે પતિ પેલા પત્નીને બહુ હેરાન કરે. પત્ની કંટાળીને એટલી બાંધે ને કે એની હદ થઈ જાય, પિયર વહી જાય, ન્યા સુધી બાંધણા થાય. અને પછી આ પતિ પિયર જાય આમ પત્નીના, અને પછી પત્નીને સમજાવીને પિક્ચર જોવા લઈ જાય. એવી સરપ્રાઈઝ આપવા માંગતો હોય તો? આ મીરા છે ને એ આપણા ઘરની વહુ છે, એક દીકરી છે અને એક જીવતી જાગતી વ્યક્તિ છે. એ કાંઈ રમકડું નથી તેની આપણે રમત કરી શકીએ. એવી રમત કરવાની હોય કે કદાચ બની પણ શકે ને કે આ પિક્ચર જોઈને આજકાલના જુવાનીઓ પિક્ચર વધારે જોવે કે નહીં, કદાચ એમાં જોઈને શીખતો હોય કે પહેલાં બહુ હેરાન કરવાની અને પછી મનાવવા માટે એને રેસ્ટોરન્ટમાં લઈ જાવી, આ પછી હારાના કપડાં લઈ દેવા, પછી પાર્લરના ખર્ચાના પૈસા આપવા, એવું બની શકે ને? તો ઓલી પછી એવી રમત કરશે ને. કારણ કે તમે અમારે રમત કરી હતી મને નફરત કરવાની, તો હું તમારે હવે રમત કરું છું, હું નફરત કરું છું તમને. એમ એ હોતને કહી દે તો એ વાત પણ સાચી છે. એટલે છે ને આ બધું છે ને નો સારું લાગે. તું એક એવું લાગે ને તો તું હોત ને એકવાર સમજાય. પછી તારી વાત મારી વાત નથી માનવી, તારી વાત કેમ માનશે? મારી વાત તો માનશે જ. કદાચ આદિત્યને મેં જ કીધું હોત ને તો સારું હતું. તમને ખોટો મેં ઠેકો આપ્યો કે તમે આદિત્યને સમજાવજો અને આ વાતનું સોલ્યુશન આવી જાય. મને એમ લાગે છે કે ગમે તે વાત હશે ને તમને નહીં કહેવાની, સીધી મારે સોલ્યુશન લાવવું પડશે. કેમ કે તમે સમજાવવાની બદલે તાળુકતા હશો એના પર, એટલે બધું આટલું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હશે. અરે પત્ની એવી હોય ને તો સમજે, હાલો એને ન બોલાવે તો કાંઈ નહીં. પત્ની એવી હોય ને તો. પણ આપણી મીરા તો કેટલી ડાય છે, સંસ્કારી છે. આપણને કોઈ દિવસ એને ઊંચા હદે આપણને બોલાવ્યા નથી. આપણે કેવી એવી બધી આપણી સેવા કરે છે. ઘરમાં સારામાં સારી પત્ની કોને કહેવાય એવું જો કોઈ ઉદાહરણ આપવું હોય ને તો આપણે પહેલાં મીરાનું નામ લેવી. હવે આવી સુશીલ સંસ્કારી ડાય પત્ની મળી હોય અને જો એને આપણે નિરાશ કરવી ને તો એનીથી મોટી શરમની વાત કોઈ નથી. આ તમે જે વાત કરી બધી વાત સાચી, બધી માન્યમાં આવે છે. પણ આ મીરાનો સ્વભાવ કંઈ ઓછો નથી હો. આ કોક વાર મને એમ લાગે છે આદિત્ય પર ગુસ્સે થઈ જતી હશે તો જ. એમાં મારો દીકરો ક્યારેય આવું બધું તો કરે જ નહીં. સાસુ જાગ્યા એમ ને. હવે અત્યાર લગી મમ્મી બોલતી હતી, હવે જે મારી યારે બેઠી છે ને એ પછી સાસુ આવી ગઈ. એ આ મીરાની સાસુ. અરે પણ એવું નથી કહેતી. આ કદાચ ને મીરા કોક વાર એને ગુસ્સામાં કંઈ કહી દેતી હોય, કદાચ એટલા માટે જ આને ચીડવતો હોય.
આજે પતિ પત્ની હોય તો એકબીજાને ગુસ્સો કરતા હોય તો હાલો એક દી હોય બે દી હોય તો કેટલો સમય થયો એ તો જોતું કેટલો સમય થયો કાંઈ આમણામ કાંઈ થોડું હોય આ તો તું એક આદિની માં છો ને એટલે તને વળી તારા આદિનું પેટમાં બળે છે પણ એવું ન રાખવાનું હોય આપણો દીકરો હોય એટલે એની પક્ષમાં બોલવાનું ઓલી પારકી હોય એટલે આપણે એને તરછોડવાની હોય એવું રાખવાનું હોય. અરે પણ એવી વાત જ નથી. આ તમે મને એમ લાગે છે આદિ અને મીરાની લપમાં આ આપણે બાંધવા માંડશું. હું એમ કહું છું કે હજી આપણી પાસે સમય છે. આ મીરાને હું સમજાવીશ અને આદિત્યને તમે સમજાવજો. જો તમે તમારાથી આદિત્ય ન માને ને તો હું આદિત્ય મીરાને બેવને સાથે બેસાડીને સમજાવી દઈશ. મારથી તો નહીં સમજાય. હું તો અત્યારે એની ઓફિસે ગયો હતો હું સમજો તો હવે મેં તો મને પેટમાં બળે છે બીજું કંઈ નહીં. મને એવું લાગશે ને તો હું મીરાને ને બાપાને મૂકી આવી સમજ્યા પણ એનું એને- ઘર ભાંગશે. અરે પણ એના બાપાને મૂકવાની કાંઈ જરૂર નથી. હું બધું સોલ્યુશન લાવી દઈશ. આ તમારાથી મને લાગે કાંઈ નહીં થાય. મારે તો મને લાગે એક ટીકડી નહીં થાય આ બીપીની 2 ટીકડી લેવી પડશે આ દીકરાની ઉપાધિમાં ને ઉપાધિમાં. બસ કરો ને હવે. મગજમાં એકને એક વાત ઘૂમા કરે છે. ચાલે તો તમે કહેતા હતા ને કે મીરાને ઘરમાંથી કાઢી મૂકી છે તે હવે શું થશે? હા લો આ રહી હતા પૂછી લો એને. એટલે આ મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે તમારી બીજી વહુ એટલે કે પહેલી તો ગણાય જ નહીં કારણ કે મારે અને મીરાને અવારનવાર ઝઘડાઓ થતા હતા. તમને પણ ખબર છે કે અમને બંને નહોતું ભળતું એટલા માટે અમે અલગ થઈ જઈએ છીએ. અરે નહોતું ભળતું એ તારા કારણે નહોતું ભળતું. હા તમે જે કહો તે મારા ઉપર વાંક નાખો છો ને. સારું આજે ને મારે નહોતું પડતું મારો સ્વભાવ એવો હતો કે એની સાથે સેટ નહોતો થતો કંઈ વાંધો નહીં પણ હેતલને હું સારી રીતે ઓળખું છું જાણું છું એ મને જાણે છે મારી દરેક વાત માને છે અને અમારા બંને વચ્ચે ક્યારેય ઝઘડો નહીં થાય એટલા માટે હું મીરા સાથે ડિવોર્સ લઈ લઈશ અને હેતલ સાથે લગ્ન કરી લઈશ. આ શું બકવાસ કરે છે? તને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? બકવાસ પપ્પા જ તો કહેતા હતા કે મીરા સાથે આવું ન કર. મીરાને તું આમ ઘરની બહાર નહીં કાઢી મૂકતો તો ઘરની બહાર મેં કીધું હતું કે કાઢી મૂકીશ તો મારી પાસે બીજો રસ્તો છે એ આ. અરે પણ આ રસ્તો કાંઈ રસ્તો થોડો કહેવાય. મેં તને એમ કીધું તું તારી પત્નીને મનાય અને એની હારે તું વાતચીત કરવાનું રાખ એને બહાર ફરવા લઈ જા એને પત્નીનો દરજ્જો આપ એમ મેં તને કીધું હતું. અને આ તું આવી રીતે એને છૂટાછેડા આપી દેવાના ને તું બીજીને ઘરમાં લાવવાની ને આ કોઈ વાતનું સમાધાન ન થયું. આ વાતને અમુક તે વધારે કહેવાય. તો ઠીક છે હું જ આ ઘર છોડીને જતો રહીશ. શું કામ પણ? તમારી વહુને તમે સાચવજો મીરાને તો ચાલશે ને. દીકરો આ ઘર છોડીને જતો રહેશે તમને લોકોને મૂકીને જતો રહેશે એ તમને પોસાશે ને. દીકરો એને લખણે જાય ને તો અમારે હાલશે. બાકી તું એમ કહેશો ધમકી આપ તો એ ધમકી ખમું એવો હું નથી. હા તમને ખબર નથી કે મીરા કરતાં વધારે તમને હેતલ સાચવી શકે એમ છે. તારો વહેમ છે કે મીરા બહુ કરતા પણ આ છોકરી વધારે સાચવશે. જો આ જમાનામાં મેં જોયેલો છે જમાનો મેં બહુ જોયેલો છે. લોકોના ઘર બહાર છૂટાછેડા થાય ને એ બધું મેં જોયેલું છે. છૂટાછેડા થતા હોય ને એમાં હું તો એમ કહું છું લગભગ આનો જ વાંક હોય છોકરીઓનો વાંક હોય એની માંગણી અલગ અલગ હોય. મારે આમ કરવું મારે તેમ કરવું ફેશનેબલ કપડાં પહેરવા હોટલમાં જવું એવી જ બધાની માંગણી હોય. પણ આપણી મીરા હાવ અલગ છે. આ જમાનાની જે છોકરીઓ છે ને એવી આ મીરા નથી. તમે કોને સમજાવો છો? મીરા આટલી સારી છે છતાં પણ એને ડિવોર્સ દેવા છે અને આ છોકરી સાથે લગ્ન કરવા છે. એક મિનિટ. અરે એક મિનિટ હો, અને હું ગેરંટી હાલ હા. આ મીરા જેવું વર્તન કરી શકશે? મીરા કરતાં પણ સારું વર્તન કરીને બતાવે તો રાખશો ને ઘરમાં? 2-3 સવાલ પૂછું? અરે 10-15 પૂછો ને હું ક્યાં ના પાડું છું. પૂછી શકો છો આંટી. તું મારા દીકરાને પસંદ કરે છે વાત અલગ છે. એની સાથે લગ્ન કરવા એ પણ બરાબર છે. પણ તું આ ઘરમાં આવીને કઈ રીતે રહીશ? સાડી પહેરીશ? જો મેં પહેલેથી ડ્રેસ એક મિનિટ. હા કે ના? ના સાડી હું નહીં પહેરી શકું કારણ કે આ જનરેશનમાં એવું જરૂરી નથી કે સાડી જ પહેરવી પડે ડ્રેસ પણ પહેરી શકે છે કોઈ. અમે કદાચ બીમાર પડીએ તો અમારી સેવા કરીશ? જેવી રીતના મારી મીરા મને સેજ પગમાં દુખતું હોય કે સેજ તાવ પણ આવતો હોય તો સમયસર મને દવા પહોંચાડે છે. એ કરી શકીશ? જરૂરી નથી ને કે હું મીરા બની શકું. મારો દીકરો મોડો 12 વાગે આવે છતાં પણ એને ગરમ ગરમ રોટલી પણ બનાવીને જમાડે છે. તું કરી શકીશ? કેવા સવાલો પૂછો છો? હા આ બધા સવાલોનો શું મતલબ છે પપ્પા? એ જ મતલબ છે કે મારી મીરા બહુ
તારું એક એક ક્ષણનું એક એક પળનું ધ્યાન રાખે છે, એ અમારી પણ સેવા કરે છે, ઘરને પણ સાચવીને બેઠી છે. અને તે જોયું ને આ છોકરીએ શું જવાબ આપ્યા? તે શું સાચવવા નથી તને? જો બેટા પતિ હોય ને પતિ ઘરમાં ખાલી રૂપિયા લાવી શકે, પણ પત્ની હોય ને પત્ની એ આખા ઘરને ચલાવી શકે. જો સારી પત્ની હોય ને તું, આમાં એકે એવું ગુણ લાગે છે તને કે જે આ આખા તારા ઘરને સંભાળી લે, તારા મા બાપને સંભાળી લે, આપણી ઇજ્જત આબરૂ વધારે, એવું તને આમાં કાંઈ દેખાય છે? દેખાય છે. શું દેખાય છે? તમારા સવાલોના જવાબ પણ તમને મળી જશે. હા હા, એને બરાબર જવાબ નથી આપ્યા છે, અને એના ઉપરથી તમે એમ ના કહી શકો કે આ ઘરમાં નહીં ચાલે. હા તો કે હેતલ, જો તારે આ ઘરમાં મારી સાથે રહેવું છે ને, મારી સાથે લગ્ન કરવા છે ને, કરવા છે. હા તો ઠીક છે. મારા પપ્પા મમ્મી કહે ને એમ જ તું બધું કરજે. જુઓ હું આદિ, 12 વાગે આવું કે 1 વાગે આવું, તું મારા માટે જમવાનું બનાવી દઈશ, રોટલી બનાવી દઈશ. હા પાડી દે ને. રહી વાત બીજી કે લોકોની સેવા કરવાની છે ને, તો કઈ વાંધો નહીં. આ સાજા માંદા પડ્યા હોય ત્યારે જ સેવા કરવાની છે, કે 24 કલાક તારી પાસે સેવા નહીં કરાવે, એની પણ હા પાડી દે. અને હોટલનું કહી દે છે, હોટલમાં અમારે મહિને એકવાર જવાનું હોય, આમ અઠવાડિયે જાય ને એવી રીતે ન જવાનું હોય. કપડામાં ખાલી સાડી જ. અરે કોઈ તમારી વાત, મતલબમાં તમારી વાતને એ નકારશે નહીં. હા, આપણે લોકો બહાર ફરવા નહીં જઈએ, શું થઈ જવાનું છે, કઈ ફરક પડવાનો છે? હું અને મીરા પણ નહોતા જતા, કારણ કે અમારા બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા, એટલા માટે અમે બહાર ફરવા નહોતા જતા. મીરાની લાઈફ અલગ છે અને મારી લાઈફ અલગ છે. પણ એ તો સમજાવવું જોઈએ તને, કે કહી દે ને એ લોકોને કે હું ફક્ત આદિ સાથે રહેવા માંગુ છું, એનાથી વધારે કંઈ નહીં. મારે ફક્ત આદિ સાથે રહેવું છે, એ જેમ રાખશે એમ હું રહીશ, તમે લોકો જેમ રાખશો એમ હું આ ઘરમાં પડી રહીશ. કહી દે ને. બોલી લીધું. હા બેટા, તું આદિને બહુ પ્રેમ કરે છે ને અને એની સાથે લગ્ન કરવા માંગે છે ને, તો એની ખુશી હોય એમ જ તારી ખુશી હોવી જોઈએ ને. જો મારી વાત સાંભળ બેટા, જો આપણે જેને પ્રેમ કરતા હોય ને એ આપણને ગમે એવું જ કરે એવું જરૂરી નથી, પણ એ જે ગમે ને એ આપણને ગમે એને પ્રેમ કહેવાય. બોલી લીધું. હવે હું બોલું કંઈક? માનું કે હું તમને પ્રેમ કરું છું, પણ હું આ ઘરમાં નોકરાણી બનીને નથી આવતી, ગુલામ બનીને નથી આવતી. આજ સુધી મેં મારી માની સેવા નથી કરી, તો આની તો હું શું કરવાની છું? શું બોલે છે તું આ? હે, સાચું જ કહું છું. સાચું કહે છે? હા, ને તું જ તો કહેતી હતી કે તારી સાથે લગ્ન કરવા છે, લગ્ન કરવા છે, ને હવે તું આવું બોલે છે. તમારા માટે બધું કરી શકું છું, પણ આ લોકોને હું નથી સાચવી શકવાની. અને રહી વાત બીજી, તો આપણા લગ્ન થાય પછી તમારે અલગ રહેવું પડશે મારી સાથે, સેપરેટ. જોયું ને, મીરાએ ક્યારેય આવા વાક્ય ઉચ્ચાર્યા નથી, હજી તો ઘરમાં નથી આવી. અને રહી વાત આ બધી વાત માનવાની, તો આ વાત તો હું માની જ નહીં શકું, આજે નહીં ને કાલે નહીં. નીકળી જા. જાઉં છું. પગ. મારે તારી સાથે મેરેજ જ નથી કરવા. હા તો મારે ક્યાં કરવા છે? હા, અત્યાર સુધી તું કહેતી હતી કે લગ્ન કરવા છે, લગ્ન કરવા છે, એટલા માટે મને એમ થયું કે તું મારી સાથે સરખી રીતે રહીશ. મને જ કહે છે મારા મા બાપને સાચવવાની ના પાડે છે. જોયું બેટા, આને કહેવાય છોકરી. અને તારી ઘરમાં બેઠી છે ને એ છોકરી જ છે, પણ એ પત્ની તરીકે રહે છે, એ ઘરની વહુ તરીકે રહે છે. આપણી ઇજ્જત આબરૂ વધારે એવી છે. એટલે છોકરીમાં અને પત્નીમાં બહુ ફરક હોય. એવું કાંઈ નથી કે સફેદ ટોપી પહેરવીને તો ગાંધીજી થવાય. એની માટે ત્યાગ દેવું પડે, બલિદાન દેવું પડે, સમર્પણ દેવું પડે, અહિંસાની ભાવના અંદરથી જગાડવી પડે, તો ગાંધીજી બની શકાય. મીરાને તો મેં જવા માટે કહી દીધું હતું. હવે શું કરું? શું મારાથી ભૂલ થઈ ગઈ છે? મને એમ હતું કે આ છોકરી મારી સાથે સરખી રીતે રહેશે, આમાં હું મારી પત્ની તરીકેનો પ્રેમ ગોતતો હતો, પણ મને ક્યાં ખબર હતી કે આ પત્ની બનવાને લાયક જ નહોતી. એ તો ફક્ત મારા પૈસા અને હા સારા ઘરને જોતી હશે. જો બેટા, મીરા તારી પત્ની છે છતાંય તને નહોતી ગમતી, પણ મારા દીકરાની વહુ છે. મને મારી દીકરી ઉપર, એના સંસ્કાર ઉપર પૂરો ભરોસો છે. હજી તું એકવાર પ્રેમથી સમજાવી ને એટલે તરત એ દાંત કાઢીને માની જાય. જા બેટા. આ દીકરા, હજી મોડું નથી થયું, મનાવી લે તારી પત્નીને, એટલે કે મારી દીકરી મીરાને. હા જો મીરા, સોરી, હું તને સમજી જ ન શક્યો. મેં ક્યારે તારી વાત ન માની. સાચું કહું તો હંમેશા હું ઝઘડો કરતો હતો. હું એવું જ ઈચ્છતો હતો કે આપણા બંને વચ્ચે રોજે ઝઘડો થાય ને તું કંટાળીને આ ઘર છોડીને જતી રહે, જેથી કરીને મારો રસ્તો સાફ થઈ જાય. ખોટું નહીં બોલું, મારી ઈચ્છા હતી કે તું સામેથી આ ઘર છોડીને જતી રહે ને તો હું અને હેતલ બંને લગ્ન કરી લઈએ, પણ એવું ન થયું. આટલા ઝઘડા થવા છતાં પણ તું આ ઘર છોડીને નહોતી જતી, એટલા માટે મેં ગુસ્સામાં તને કહી દીધું કે હું તારી સાથે નથી રહેવા માંગતો.
સારું થયું જે થયું એ. તમને પણ તો ખબર પડી ને કે પત્ની અને ગર્લફ્રેન્ડમાં કેટલો ફરક હોય છે. હું એવું નથી કહેતી કે તમારા અને એના સંબંધો ખોટા હશે એકબીજાની વચ્ચે લાગણી પ્રેમ, પણ જો પત્ની અને ગર્લફ્રેન્ડમાં ઘણો બધો ફરક હોય છે. ખાલી બહાર ફરવું, સારા સારા કપડાં પહેરવા, ફોટોસ પાડવા એ જીવન નથી. ખરું જીવન તો એ છે કે એક જ વ્યક્તિ સાથે આખું જીવન કાઢવાનું, ઉતાર ચઢાવ, સારું ખોટું બધું જ એની સાથે જોવાનું. ક્યાંક સમજણ દાખવવી પડે, ક્યાંક બાળક બની જવું પડે અને ક્યાંક મૂંગું બહેરું પણ થવું પડે. સંબંધો ચલાવવા માટે ઘણા બધા રૂપ બતાવવા પડે છે. હા, તારી વાત સાચી છે. ખરેખર તો પતિ તરીકેની ફરજ જ મેં નથી નિભાવી. જ્યારે મેં મારી ફરજ ચૂકી ત્યારે જ આ બધું થયું ને. હંમેશા તને ખોટી પાડવી, નીચી બતાવી, એવું જ બધું કર્યું છે. પણ હવે કહી દઉં છું કે હવે ક્યારેય એવું નહીં થાય. ઠીક છે, તારી દિલથી માફી માંગવા માંગુ છું. પ્લીઝ મને માફ કરી દે. પ્રોમિસ કરો કે હવે આવું કંઈ નહીં કરું. અને ક્યારે જો આવું કરવાનું મન થાય ને તો પહેલાં મને ડિવોર્સ આપી દેજો, એટલે હું પણ તો જીવન જીવું ને. સારા સારા કપડાં પહેરું, ફરું, મોજ શોખ પૂરા કરું. કેવી વાત કરે છે. આ ડિવોર્સનું તો ભૂલમાં પણ નહીં વિચારતી. હવે પછી તારે મને છોડીને ક્યાંય નથી જવાનું. તો હું જે કહીશ એ શર્ટ પહેરશો ને? તું કહીશ એ બધું જ પહેરીશ. બસ તું કહેતી હશ તો સાડી પણ પહેરી લઈશ. પાગલ, સાડી કેવી રીતે પહેરાય? સાડી હું પહેરીશ ને. ના, પણ તને ગમે તો તારા માટે ગમે તે કરવા તૈયાર. આદિ, તમે જેવા છો એવા જ મને પસંદ છો. તમે પતિ છો મારા. એવું જરૂરી થોડી છે કે એક જ વ્યક્તિ ઉંમરભર એક જ જેવું લાગે. એનામાં જે પણ ચેન્જીસ આવે ને એ જોઈને જીવતા શીખવું પડે.